ગુજસેટની અંદર નેગેટિવ માર્કિંગ કેટલા, સિલેબસ કેટલો અને કેલ્ક્યુલેટરનો ઉપયોગ થશે કે નહીં, આ ત્રણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલો છે. કેમ કે સીબીએસઈના વિદ્યાર્થીઓને તો આમાંથી અમુક વસ્તુની ખબર જ નથી હોતી. ગુજરાત બોર્ડમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી. ગૂગલ કંઈક અલગ જ વસ્તુ કહે છે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આજના વિડીયોની અંદર હું તમને આ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાનો છું. અને હજી ગુજસેટ રિલેટેડ કોઈ તમારા પ્રશ્નો હોય તો કમેન્ટ કરજો. એની માહિતી પણ હું તમને આપવાનો શ્યોર પ્રયત્ન કરીશ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. પણ વિડીયોને ચાલુ કરું પહેલા તમે જો ગુજસેટની તૈયારી ફ્રીમાં કરવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર સવારે 7:30 વાગે બાયોલોજી, 8:30 વાગે કેમેસ્ટ્રી, 10 વાગે મેથ્સ અને સાંજે 5 વાગે ફિઝિક્સના ફ્રી એમસીક્યુના લાઈવ સેશન બેઝિકથી કરાવવામાં આવી રહ્યા છે. જેમાં મારો ટાર્ગેટ 110+ માર્ક્સનો તમારા માટેનો છે. જેમાં તમને લેક્ચર્સ લઈશું, નોટ્સ આપીશું, ડીપીપી એટલે પ્રેક્ટિસના એમસીક્યુ આપીશું, ટેસ્ટ લઈશું, બધું ફ્રીમાં છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, ખાસ જોડાઈ જજો. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, એટલે બધી જ અપડેટ ઘરે બેઠા ફ્રીમાં મળતી રહેશે. અને હા, ગુજસેટ પત્યા પછી આખી એડમિશનની પ્રોસેસ પણ ફ્રીમાં શીખવાડવાના છીએ. અને ઇમ્પ્રુવમેન્ટ બેચ અમારી પેડ ચાલુ થઈ ગઈ છે. એમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ કરી શકો છો. ફ્રીની માહિતી કેવી રીતે અમે ભણાવીશું, બધી જ માહિતી આપીશું અને તમારા માર્ક્સ ઇમ્પ્રૂવ કરીને પણ આપી. સૌથી પહેલો ગુજસેટનો સિલેબસ શું? તો 12th નો એનસીઈઆરટી નો સિલેબસ, અને એ પણ રિડ્યુસ વાળો. ગયા વર્ષે જે રિડ્યુસ થયો ને એ સિલેબસ, રિડ્યુસ વગરનો નહીં. પણ સર જૂના પેપરો 2 વર્ષ પહેલામાં તો બધું પૂછાતું હતું, પણ એ વખતે રિડ્યુસ નહોતો થયો. એટલે ગૂગલ તો 11મું કહે છે. ના, ગૂગલને નહીં માનવાનું. બધી વસ્તુ ગૂગલ સાચી કહેવું જરૂરી નથી. તો 12th નો એનસીઈઆરટી નો સિલેબસ એ તમારો ગુજસેટનો સિલેબસ રહેશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી નવી એનસીઈઆરટી ફોલો કરવા. પહેલો આન્સર. બીજો આન્સર, નેગેટિવ માર્કિંગ કેટલું છે? કોઈ ખોટો પ્રશ્ન ટીક કરો છો, 0.25 માર્ક નેગેટિવ છે. 1 માર્ક તો જાય જ જાય અને 0.25 પણ જાય. ટીક જ નથી કરતા તો ખાલી 1 જ માર્ક કપાય. ટીક કરો છો, સાચો પડે છે તો 1 માર્ક મળે. કેટલા માર્કનું પેપર? 40 માર્કનું પેપર. પહેલું પેપર સવારે 10 થી 12 ફિઝિક્સ અને કેમિસ્ટ્રી, 1 થી 2 બાયોલોજી, 3 થી 4 મેથ્સ. 40 પ્રશ્નો, 40 માર્ક, 1 કલાક. આટલો ટાઈમ તમને આપવામાં આવે. એક જ દિવસે બધા જ પેપરો છે. ખાસ ધ્યાનમાં રાખજો, એક જ દિવસે બધા જ પેપરો છે. અને ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના લેવાય. ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના હોય, સીધી આવતા વર્ષે આવે. બરાબર, બોર્ડની છે, ગુજરાત બોર્ડ માટે, સીબીએસઈ માટે નથી. બરાબર, ગુજસેટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના હોય. ત્રીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય તો હા, સિમ્પલ સાદું કેલ્ક્યુલેટર, સાયન્ટિફિક નહીં. સિમ્પલ કેલ્ક્યુલેટરનો ઉપયોગ થાય ને લઈને જ જવાનું. સીબીએસઈ વાળા વિદ્યાર્થીઓએ કોઈ નાટક કરવાનું નહીં. ના, હું તો કેલ્ક્યુલેટર ના વાપરું. ભાઈ લઈને જજે. ગુજરાત બોર્ડ પેપર કાઢે છે, સોલ્વ નહીં થાય પ્રશ્નો એમને લઈને જશો તો બેનિફિટ થશે. તો કેલ્ક્યુલેટર સાદું તમે લઈ જઈ શકો છો. એક જ સ્કૂલમાં તમારો નંબર હશે, બધા જ પેપર એક જ સ્કૂલમાં હોય, પણ કદાચ એવું બની શકે મેથ્સ બાયોલોજીનો ક્લાસ ખાલી બદલાય. પણ ગયા વર્ષે તો અમુક વિદ્યાર્થીઓના એ પણ નહોતા બદલાયા. ઠીક છે, પેપર પેલું લઈ લેશે, પછી તમારે રિસેસ આપશે 1 કલાકની, પછી બાયોલોજી. મેથ્સ વાળાને થોડી રિસેસ વધારે મળે, કેમ કે વચ્ચે બાયોલોજીનું પેપર હોય. એટલે મેથ્સ બાયો પેરેલલ ના ચાલે, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ સી ગ્રુપ વાળા બી હોય, ઘણા બધા, એટલે બહુ રેલ 200-300. પણ એમના માટે બંને પેપરો અલગ જ રાખવા પડે. સ્કૂલ તમારી બદલાશે નહીં. હવે વચ્ચેના ટાઈમ દરમિયાન તમે કેમ્પસ છોડી શકો છો. હા, છોડી શકો છો. નાસ્તો કરવા જઈ શકો છો, ઘરે નજીક હોય તો જઈ શકો છો, ગાડીમાં બેસીને વાંચી શકો છો, બહાર બેસીને વાંચી શકો. બધી જ વસ્તુ તમે એ વચ્ચેના ટાઈમની અંદર કરી શકો. ગુજસેટ છે તૈયારી. આપણી યુટ્યુબ ચેનલ, હું તમને પહેલા જ કહેતો હતો, આપણી યુટ્યુબ ચેનલમાં જતા રહો. જો લાઈવ સેશન આજના પહેલા દિવસમાં બધા ચાલુ થઈ ગયા છે. ઠીક છે, અને તમારે ગુજસેટનું પ્લાનર જોઈતું હોય તો આ વિડીયો લાઈવમાં જઈને જોઈ લેજો. ઉપર લાઈવમાં જશો તો આ વિડીયો તમને મળી જશે. અમે લાઈવ કર્યો તો ગુજસેટનું આખા 2 વીકનું સરસ પ્લાનર આપી દીધું છે. ઇમ્પ્રુવમેન્ટ બેચની માહિતી પણ આપી દીધી છે. તો આ વિડીયો જોઈ લેજો, ત્યાંથી પણ તમને સરસ રીતે બધી જ માહિતી મળી જશે. તો તમારે હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધી માહિતી તમને મળી ગઈ છે. તો સરસ રીતે તૈયારી કરવાની છે. અને આ બધી લેક્ચર નોટ્સ અને એક્સ્ટ્રા મટીરિયલ આપણી પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશનમાં આવતું રહેશે. પ્રિયેશ વિદ્યાપીઠ એપ્લિકેશન પ્લે સ્ટોર, એપ સ્ટોરમાં ફ્રી અવેલેબલ છે. ડાઉનલોડ કરી દો. હોમ પેજ પર માય કોર્સમાં ગુજસેટનો એક ફ્રી કોર્સ છે, એના પહેલા ફોલ્ડરમાં બધું જ આવતું જાય છે. તો ફ્રી તૈયારી કરો. 1 પણ રૂપિયો ગુજસેટ માટે ખર્ચવાની જરૂર નથી. હજી પણ કોઈ તમારા ડાઉટ રહી જાય ગુજસેટ માટે તો કમેન્ટ કરજો. તમને એની પણ શ્યોર વિડીયો મારફતે આપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીશું. તો વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.